નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે મગફળી જોશું, મગફળીમાં શું ફેરફાર છે એ પણ જોશું અને મિત્રો મગફળી ક્યારે કાઢવી એ પણ તમને બતાવશું આગળ। તો મિત્રો વિડીયોમાં તમે બધા બન્યા રહેજો। તો મિત્રો પહેલાં તો આપણે 10 વીઘાની મગફળી છે અને મિત્રો ફૂલ પાકી ગઈ છે આપણે। અને મિત્રો કેટલા મહિનાની થઈ છે તમે કોમેન્ટ કરી નાખો। અને મિત્રો જોવો કે હવે આપણે આ મગફળીને ફક્ત 1 થી 2 દિવસ જ ઊભી રાખવાની છે, ત્યારબાદ મિત્રો આને કાઢી લેવામાં આવે છે। કારણ કે મિત્રો ઘણા સમયથી ઊભી છે એટલે અત્યારે મગફળીની સિઝન છે અને મગફળી નીકળવાનું ટાણું છે, એટલે હવે આ 1 થી 2 દિવસ ઊભી રહેશે અને ત્યારબાદ આપણે આમાં મૂકી દેવાની છે। તો ચાલો આપણે તમને હવે આગળ બતાવીએ અને મિત્રો જ્યારે ઉપાડશું અને થેસર આવશે ત્યારે પણ વિડીયો બનાવશું। અને આ મગફળી છે આપણે 24 અને મિત્રો 24 મગફળી એવી હોય કે મિત્રો વળ અને વેલાવાળી થાય છે। મિત્રો જેમ કે આપણે થોડીક એવી હોય છે પારા ઉપર અને મિત્રો આપણે પારા દેખાતો ના હોય એવી બની જાય છે। આને કહેવાય 24 મગફળી। અને મિત્રો આપણે જે 32 નંબર આવે, 32 નંબર હું 22 નંબર આવે, 39 નંબર આવે, એવી ઘણી બધી મગફળીના પ્રકાર હોય અને જુદી જુદી મગફળી હોય છે। તો મિત્રો અને આ આપણે જે 24 વાવી છે મગફળી એ 1 નંબર મીઠી પણ હોય છે અને ખાવામાં પણ સારી હોય છે। અને મિત્રો જે આપણે બીજી 39 ને વાવી છે એ થોડીક ખાવામાં નબળી હોય છે, પણ આ 24 હોય એ બેસ્ટ હોય છે ખાવામાં। અને બીજી મગફળી જે હોય એ આપણે વલ અને વેલાવાળી બહુ નથી થતી અને એ ખાલી ઊંચા છોડની જેમ થાય છે, અને જે ટૂંકી મુદતની હોય એ તો વહેલી નીકળી જાય। અને મિત્રો આ તો થોડીક આપણે મોડી નીકળે છે। અને ખેડૂત મિત્રો જો આપણે આ જે મગફળી નીકળે એ બધી આપણે ટેકાના ભાવમાં જ જવા દઈએ છીએ વારી ફલે। અને મિત્રો વારી ફલે 27,000 ભાવ હોય છે અને મિત્રો આજ ફલે તો ટેકામાં જાય કે વેપારી લઈ જાય કે શું થાય એ આપણને કંઈ ખબર છે નહીં। અને મિત્રો તમે જોવો છો કે આપણે ઉપર જ એક જ પાંદડા દેખાય છે જોવું, બાકી બધે સુકાઈ ગયા છે, કારણ કે મિત્રો હવે આની પૂરું થઈ ગયું છે બધું। હવે આને આપણે કાઢવાનું છે ટાણું, એટલે હાવ બધી પાંદડા બધે ખરી જાય છે અને હાવ ડાયરું જ રહે છે એવું થઈ ગયું છે હાવ। તો હવે આપણે કાઢશું ત્યારનો પણ વિડીયો બનાવશું। અને વારી ફલે આપણે એક વીઘે એક ખાંડી થઈ જાય છે અને 10 વીઘાનું પડું છે અને 10 ખાંડી થઈ જાય છે। તો મિત્રો સારું એવું આમાંથી ઉત્પાદન મળી રહે છે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય, મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો। જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું નવા વિડીયોમાં।